MEC 7, પેપર નંબર 7, MEC 007, માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ માટે ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સના પેપરમાં શરૂઆતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આ પેપરનો પરિચય શરૂઆતમાં આપણે લઈ અને પછી આપણે અન્ય વાત કરીશું. તો એમાં ખાસ કરીને યુનિટ 1માં તમારે ફ્રી ટ્રેડ થિયરી, મુક્ત વ્યાપારના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો તમને આ પેપર શા માટે અને એનો અભ્યાસ તમારે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કેવો કરવાનો હોય અને એમાં શું તમારે જરૂરી છે એ ચર્ચા મુખ્યપણે આજે લઈએ. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વેપારનું પેપર, હવે આપણે નીતિ વિષયક બાબતો, જે એપ્લાઇડ સાઇડ એ આખી જુદી વસ્તુ છે, સૈદ્ધાંતિક વસ્તુ એડવાન્સ એ જુદી વસ્તુ છે. અર્થશાસ્ત્ર શુદ્ધ રીતે તર્ક પર ચાલનારો વિષય છે. પહેલા તો તમારે એ સાબિત કરવું પડે કે અર્થશાસ્ત્ર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાથી કોઈ પણ બે દેશ વેપારથી જોડાય તો બંને દેશોને ફાયદો થાય છે. આ એક નક્કી કરવું પડે ને એ તમારે સાબિત કરવું પડે. એક. બીજું, એ તર્કને તમારે સાબિત કરવા માટે કેટલીક ધારણાઓ કરવી પડે કે ધારો કે વિશ્વમાં બે જ દેશો છે. વાસ્તવમાં વિશ્વમાં બે જ દેશો નથી, પણ જ્યારે તમે તર્ક પર જાઓ છો ત્યારે બીજી બધી વાત આડી બાજુ પર મૂકી અને તમારે આ મુદ્દો કેવો જોઈએ અથવા તો એ ધારણા કરવી જોઈએ ને ગાણિતિક રીતે પછી સાબિત કરવું પડે કે બંને દેશોની કાર્યકુશળતા અલગ અલગ હોય, અલગ અલગ વસ્તુઓમાં હોય. વિશ્વમાં બે દેશો છે અને બે જ વસ્તુઓ છે. આવું પહેલા તમારે ધારણા કરવી પડે અને એ બંને વસ્તુમાં બંને દેશની કાર્યકુશળતા અલગ અલગ છે અને પછી કયો દેશ પોતાની કાર્યકુશળતા પ્રમાણે વ્યાપારમાં જોડાય તો એને ફાયદો થાય, બંને દેશોને ફાયદો થાય. કારણ કે એક દેશને ફાયદો થશે તો બીજો દેશ શા માટે વેપારથી જોડાશે? એટલે વેપારના સિદ્ધાંતોમાં તમારે એ બાબત સાબિત કરવી પડે કે વેપારમાં જો બંને દેશો પોલિટિકલ ફેક્ટરને બાજુ પર મૂકી અને તંદુરસ્ત રીતે વેપારમાં જોડાય તો જેમ આપણે પહેરેલા કપડા આપણે પોતે સીવ્યા નથી, આપણે મેં પહેરેલા ચશ્મા મેં પોતે બનાવ્યા નથી, આપણે જે સવારમાં જે સાબુથી નહીએ છીએ આપણે બનાવ્યું નથી, એ બનાવેલ ફેક્ટરી છે. ફેક્ટરી. કપડું મિલમાં બને છે, ચશ્મા ચશ્માની જગ્યા પર બને છે. બનાવનાર અલગ છે પણ એ બધાને નાણાકીય ફાયદો થાય છે અને ગ્રાહક એટલે આપણને એના વપરાશરૂપી મહત્તમ સંતોષનો ફાયદો થાય છે. માટે આપણે એની માંગ કરીએ છીએ અને વેપારીઓ એનો પુરવઠો પૂરો પાડે છે અને આ રીતે શ્રમ વિભાજનથી આખું અર્થતંત્ર સંકળાયેલું છે. તો જો એક વ્યક્તિ માટે આ સાચું તો એક દેશ માટે પણ સાચું. અને જો વિશ્વ પોતાની ભૌગોલિક સીમાઓ ભૂલી અને જો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તો વેપારથી જોડાનાર બંને દેશોને ઓછા સમયે વપરાશ યોગ્ય જથ્થો વધારે મળે, એ પ્રકારનું કંઈક કરી શકાય. એટલે આ મુદ્દો જે છે એ બહુ જ અગત્યનો છે કે ફ્રી ટ્રેડ થિયરી એમાં સર્વપ્રથમ પ્રશિષ્ટ સિદ્ધાંતમાં ડેવિડ રિકાર્ડોએ આ બાબત અંગે વિચાર્યું
એટલે તમારો યુનિટ 1 માં ફ્રી ટ્રેડ થિયરીમાં ધ પ્યોર થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, એમાં થિયરીઝ ઓફ એબ્સોલ્યુટ એડવાન્ટેજ એટલે કે નિરપેક્ષ લાભોની ચર્ચા કરીશું. નિરપેક્ષ ખર્ચ તફાવતને કારણે લાભો કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું. રિકાર્ડિયન કમ્પેરેટિવ એડવાન્ટેજ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે વૈકલ્પિક ખર્ચની રીતે ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત આપ્યો. હેક્સર-ઓહલિન થિયરમ એન્ડ ઇટ્સ એક્સટેન્શન એટલે કે હેક્સર-ઓહલિનનો સિદ્ધાંત અને તેનું એક્સટેન્શન, એચઓ થિયરમ. તો એની અંદર 1.4.2 મુદ્દા તરીકે સ્ટોલ્પર-સેમ્યુલસન થિયરમ, ફેક્ટર પ્રાઇસ ઇક્વિલાઇઝેશન થિયરમ અને રિબ્ઝિન્કે થિયરમ, આ 3 થિયરીનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી એમ્પિરિકલ ટેસ્ટિંગ ઓફ કોમ્પેરેટિવ કોસ્ટ એન્ડ ધ હેક્સર-ઓહલિન થિયરમ્સ. તો એમાં ધ લિયોન્ટિફ પેરાડોક્સ, લિયોન્ટિફનો વિરોધાભાસ એ આવશે એટલે હું તમને કહીશ કે હેક્સર-ઓહલિન થિયરમ જુદી વાત કરતા હતા અને લિયોન્ટિફ પેરાડોક્સ એટલે એનો વિરોધાભાસ જુદો હતો. એ વખતે આપણે ચર્ચા કરીશું. ટેસ્ટિંગ ધ ફેક્ટર કન્ટેન્ટ વર્ઝન એટલે આ બધી વસ્તુઓ યુનિટ નંબર 1 માં જોવાની છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વેપારનું પેપર આગળ વધે તો પ્રશ્ન બીજો એ થાય કે તમે એક બાબત સાબિત કરી કે બે દેશો વેપારથી જોડાય તો બંને દેશોને ફાયદો થાય. આ વાત છે. પણ એની સાથે બીજી વાત એ છે કે કોને કેટલો ફાયદો થાય. જેવી રીતે તમે માઇક્રો ઇકોનોમિક્સમાં ભણતા હતા કે કિંમત વધતા માંગ ઘટે ને કિંમત ઘટતા માંગ વધે. પણ હવે એને પ્રશ્ન પૂછો કેટલી, તો કેટલી પ્રશ્ન પૂછો એટલે સીધી વાત જાય મૂલ્ય સાપેક્ષતા પર, અને મૂલ્ય સાપેક્ષતા માંગનું માપન કરે કે કિંમત 50% વધે, માંગ 75% ઘટે તો એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમત 50% ઘટે અને માંગ 50% ઘટે વધે તો એકમ બરાબર મૂલ્ય સાપેક્ષતા. કિંમત 50% ઘટે અને માંગ તો નિયમ પ્રમાણે વધવાની, પણ ધારો કે માત્ર 25% વધે તો એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષતા. 50% કરતા વધારે વધે તો એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષતા. કોઈ ફેરફાર ન થાય તો શૂન્ય મૂલ્ય સાપેક્ષતા, અને અનંત ફેરફાર થાય થોડા કિંમતના ફેરફારથી તો પછી અનંત મૂલ્ય સાપેક્ષતા. આ 5 પ્રકારો તમે જેમ માઇક્રો ઇકોનોમિક્સમાં આગળ ભણતા હતા તો એકમ લક્ષીનો સહારો લઈ અને મેક્રો ઇકોનોમિક્સમાં પણ આપણે આગળ વધવાનું છે. જેમ બે વ્યક્તિઓ વચ્ચે સફરજન અને ચીકુનો તુષ્ટિગુણ એ તટસ્થ રેખાઓ બતાવતી હતી, એવી રીતે બે દેશો વચ્ચેની પણ તટસ્થ રેખાઓ હોય, બરાબર. એને આપણે પછી વળી પાછું માર્શલ એજવર્થે દરખાસ્ત રેખાઓ દ્વારા પણ સમજાવ્યું છે. વળી એની પ્રપોઝલ તટસ્થ રેખાઓ દ્વારા પણ સ્ટોલ્પર-સેમ્યુલસન પ્રમેયની અંદર ને એમાં આપણે જોઈશું કે બંનેને 4 બોક્સ ડાયાગ્રામમાં લઈ લઈએ. એ દેશનું આ પક્ષથી બી દેશનું સામેના પક્ષથી, તો ઇક્વિલિબ્રિયમ ક્યાં આવે, બંનેનો સંતોષ જ્યાં મહત્તમ થાય ત્યાં. તો એ વખતે વિનિમય દર કયો, વેપારની શરતો દ્વારા આપણે એ જાણીશું. ટર્મ્સ ઓફ ટ્રેડ આના પછીનું યુનિટ છે. ટર્મ્સ ઓફ ટ્રેડમાં એ જાણીશું કે વેપારની શરતો, નિરપેક્ષ લાભો કયા વેપારના, તો કે ભાઈ બંને દેશો ને ફાયદો થાય છે એટલે કે વિશ્વનું કુલ ઉત્પાદન વધે છે. આ હકીકત લક્ષી બાબત એટલે પોઝિટિવ અને નોર્મેટિવમાં બંનેને વપરાશ માટે બંને વસ્તુઓના આયાતી નિકાસી વસ્તુઓના વધારે એકમો મળે છે. આ બે બાબત સાબિત કરો એટલે આ અર્થશાસ્ત્રના આ પ્રશિષ્ટ સિદ્ધાંતની એક વાસ્તવદર્શી વાત થઈ અને બીજી આદર્શલક્ષી વાત થઈ. એ બે વસ્તુ અહીંયા સાબિત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ નું પેપર જે છે એ બહુ સરસ છે, બહુ જ સરસ છે. અને એની અંદર તમે
થોડું ધ્યાન રાખશો, વાંચશો તો બહુ મજા આવશે. Now, after reading this unit, what will be the objective? Understand the different theories of free trade, appreciate advantage of the gain from international trade, આંતરરાષ્ટ્રીય વેપારથી બે દેશોને કેટલો લાભ થાય છે, આઈડેન્ટિફાય ધ લિમિટેશન્સ ઓફ થિયરીઝ ઓફ ફ્રી ટ્રેડ, એને અભિજ્ઞેય કરવા, એની આ થિયરીના મર્યાદાઓ કઈ છે, કઈ બાબતને ધ્યાનમાં લેવાની રહી ગઈ છે, એ વસ્તુ આ આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતની મર્યાદાઓ ગણાય. સિચ્યુએટ ધ થિયરીઝ એક્સપ્લેન્ડ in the present context of globalization and trade liberalization, વ્યાપારની ઉદારીકરણ અને વૈશ્વિકરણ ની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે એને સમજાવવી. તો હવે the pure theory of international trade, theories of absolute advantage, નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત સર્વપ્રથમ આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રના પિતા જે 1776માં ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ ધ નેશન્સ, એટલે કે રાષ્ટ્રોની સંપત્તિના કારણોની તપાસ, પેલા પોલિટિકલ ઇકોનોમિક્સ હતું, પ્યોર ઇકોનોમિક્સ નહોતું, તો એમાં નીતિ વિષયકની બધી વાતો આવતી, રાજકીય નીતિઓ ને બધી વાત. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણું ઇન્ડિયન સિસ્ટમમાં સૌથી જૂનું, વેસ્ટર્ન જે 1776 અર્થશાસ્ત્રની બ્રાન્ચ જુદી પડી, રાષ્ટ્રોની સંપત્તિના કારણોની તપાસ, એડમ સ્મિથે જે પુસ્તક લખ્યું એમાં નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત લખ્યો કે બે દેશો જો વેપારથી જોડાય તો બંને દેશોને નિરપેક્ષ રીતે ફાયદો થાય. Now the pure theory of international trade, theories of absolute advantages, નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત. The theory of absolute advantage can be explained through a very simple example. Suppose two goods A and B, એટલે બે વસ્તુઓ છે, it takes 100 unit of labor to manufacture 1 unit of good A, country X, but 200 labor unit in country Y. બે દેશો છે X અને Y, અને બે વસ્તુ છે A અને B. એ દેશમાં જો X વસ્તુ બનાવવી હોય તો 100 શ્રમિકોની 100 શ્રમ કલાકોની જરૂર પડે, અને Y દેશમાં જો એ વસ્તુ બનાવવી હોય X વસ્તુ તો 200 શ્રમ કલાકોની જરૂર પડે. It takes 200 unit of labor to manufacture 1 unit of the goods B in country X, but only 100 labor unit in country Y. બરાબર છે? તો X દેશમાં જો A in country X but 200 labor unit in Y, country Y, X અને Y દેશમાં એ વસ્તુ બનાવવા માટે 100 કલાકની એ દેશમાં જરૂર પડે ને 200 કલાકની Y દેશમાં જરૂર પડે. અને બીજી વસ્તુ B જે બનાવવી હોય તો એને X દેશમાં 200 કલાક થાય, અને B દેશમાં Y દેશમાં એને 100 કલાક થાય. એનો અર્થ એવો થયો કે એ દેશ એક વસ્તુમાં કાર્યકુશળતા ધરાવે છે. જો તમે શ્રમ કલાકોની રીતે વાત કરતા હો, એનું કારણ છે કે કેમ આમાં શ્રમ ખર્ચને આપણે કલાકોમાં અથવા દિવસોમાં માપ્યો છે. એનું કારણ એક જ છે કે દરેક ચલણોની ખરીદ શક્તિ જુદી જુદી હોય, અને દરેક, દાખલા તરીકે ₹1 ડોલર કેટલા, ડોલરના રૂપિયા કેટલા, એ વિનિમય દર, એક્સચેન્જ રેટનો પણ પ્રશ્ન આવશે. એનો પણ ચેપ્ટર હોય છે, પાછળના યુનિટ બધા એના છે, એ કેવી રીતે નક્કી થાય વિનિમય દર. પણ એ ડોલર અને રૂપિયાની માથાકૂટમાં પડ્યા વગર એડમ સ્મિથ અને રિકાર્ડોએ શ્રમ કલાકોની રીતે ખર્ચને માપ્યો છે. અમેરિકામાં કોઈ પણ શ્રમિક 1 કલાક તીકમને પાવડો લઈને ખોદે તો એને પણ પરસેવો થાય. ભારતમાં કે વિશ્વના કોઈ પણ દેશમાં
1 કલાક તીકમ અને પાવડો લઈને શ્રમિક ખાડો કરે તો એને પરસેવો થાય એટલે એને ડ્યુસ્યુટિલિટી થાય, અતુષ્ટિગુણ થાય. એટલે તમારે એની સામે મહેનતની સામે ખર્ચ, એટલે કે તમારે એને વળતર તરીકે પૈસા આપવાના થાય. હવે 1 કલાક દરેક જગ્યાએ થાય, આખા બ્રહ્માંડમાં 1 કલાક તો સરખી જ હોય 60 મિનિટની, અને શ્રમનો કંટાળો પણ સરખો હોય, અને શ્રમ અલગ અલગ દિશામાં કાર્યકુશળતા ધરાવે છે, માટે 1 કલાકની પ્રોડક્ટિવિટી જુદી જુદી હોય છે. એટલે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ધનિકને પણ 1 કલાક 8 થી 9 મળતી હોય, તો મને તમને બધાને 8 થી 9 મળે, પણ બધાના 8 થી 9 વાગે એમાં ફેર પડે. કોઈક 8 થી 9 માં હજારો રૂપિયા ફેરવી નાખે, કોઈક લાખો રૂપિયા ફેરવી નાખે, કોઈક નવરા બેસી રહે, કોઈક કામ કરે ને એનું મૂલ્ય 50 રૂપિયા મળે. આમ એટલે સમયની રીતે ખર્ચને માપ્યો છે. ચલણમાં આપણે પડતા નથી, રૂપિયામાં કે ડોલરમાં. અને એડમ સ્મિથે જો એ વસ્તુ બનાવવા માટે એક્સ દેશને, ધારો કે એ વસ્તુ બનાવવા માટે એક્સ દેશને 100 કલાક અને વાય દેશને 200 કલાક, બી વસ્તુ બનાવવા માટે એક્સ દેશને 200 કલાક અને વાય દેશને 100 કલાક, તો બંને 100 કલાક વાળી થિયરી પકડી લો. એ વસ્તુ એક્સ દેશ બનાવે અને બી વસ્તુ વાય દેશ બનાવે, અને બંને જો વેપાર કરે. હવે તમે વિચારો કે ધારો કે વેપારથી જોડાયેલા નહોતા અને શ્રમ કલાકો, જેનો શ્રમ કલાકો વધારે હોય એ વસ્તુ મોંઘી હોય, તો એ વસ્તુ વાય દેશમાં મોંઘી હતી અને બી વસ્તુ એક્સ દેશમાં મોંઘી હતી. એટલે કે એ દેશ, એક્સ દેશ જો વેપારથી જોડાયેલો ના હોય તો એક એ બરાબર અડધો વાય, એ અડધો બી આપત. કારણ કે બી બનાવવા માટે 200 કલાક થઈ છે અને એ વસ્તુ બનાવવા માટે 100 કલાક થઈ છે, તો એ વસ્તુનો 1 એકમ હોય તો વાય વસ્તુના માલિકોએ અડધો જ એકમ આપશે. અને એ જ રીતે જો વાય દેશ છે તો એ વસ્તુનો અડધો એકમ જ આપશે બી વસ્તુનો 1 એકમ મેળવવા માટે. તો 1:18 બંને દેશમાં વિનિમય દર છે, અથવા 2:1 છે. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના 2 એકમ, સીધી વાત છે. હવે જો બંને દેશો વેપારથી જોડાય અને બંને દેશોમાં 100 કલાકથી એ અને બી વસ્તુ બનતી થઈ, અને જો બંને દેશો 1:1 વિનિમય દરથી બંને દેશો વેપાર કરે, તો સીધી વાત છે કે અડધો એકમ એક્સ દેશને બી વસ્તુનો વાપરવા વધારે મળ્યો, કારણ કે પેલા અડધો એકમ જ મળતો હતો, 1 બરાબર. એ હવે 1 બરાબર 1 બી નો વિનિમય દર થઈ ગયો વેપારથી જોડાવાથી, એટલે વધારે વપરાશ માટે વસ્તુ મળે છે. પોલિટિક્સને એક બાજુ રાખો, ભૌગોલિક સીમા મર્યાદાને એક બાજુ રાખો, તો જો આખું વિશ્વ વેપારથી જોડાય તો નિરપેક્ષ તર્કની રીતે એ અને બી બંને દેશને, એક્સ અને વાય બંને દેશને એ અને બી બંને વસ્તુઓ વધારે વાપરવા મળે છે. ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ, વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. કોઈની સાથે વધારે ભળે છે ને કોઈની સાથે ઓછું ભળે છે ને કોઈ દેશની સાથેના સંબંધો સારા છે ને સારા નથી, બધી બાબતને એક બાજુ મૂકો તો વૈજ્ઞાનિક રીતે અને નિરપેક્ષ રીતે એડમ સ્મિથે આ સાબિત કરી બતાવ્યું કે બંને દેશને બંને વસ્તુઓ અડધો એકમ વધારે વાપરવા મળે છે. આટલી વાત જે છે નિરપેક્ષ ખર્ચ તફાવતની છે. ત્યાર પછી રિકાર્ડોએ એમાં થોડો સુધારો વધારો કર્યો કે ધારો કે એડમ સ્મિથ જે વાત કરી રહ્યા છે તો 1,00,000% સાચી જ છે, પણ જો બે દેશો વચ્ચે બંને વસ્તુઓમાં કોઈ પણ એક દેશ
વધારે કાર્યકુશળ હોય અને બંને વસ્તુઓમાં જો બીજો દેશ ઓછો કાર્યકુશળ હોય બંને વસ્તુઓમાં પણ સાપેક્ષ રીતે એક વસ્તુમાં એક દેશ વધારે કાર્યકુશળ છે અને સાપેક્ષ રીતે શબ્દ પ્રયોગ છે, તુલનાત્મક રીતે બીજો દેશ બીજી વસ્તુમાં કાર્યકુશળ છે અને જો વેપાર કરે છે બંને દેશો તો પણ વિશ્વનું કુલ ઉત્પાદન પણ વધે છે અને બંનેને ફાયદો થાય. જો પેલામાં હું નિરપેક્ષ કર તફાવતથી અડધો એકમ બંનેને વધારે વાપરવા મળે છે, આ એક આદર્શલક્ષી હકીકત છે. અને પેલા બંનેનું ટોટલ મારો તો 300 એકમ થતું હતું, બરાબર. અને હવે જો બંનેનું ટોટલ મારો તો બંનેનું ઉત્પાદન પણ વધારે થાય, કારણ કે બાકીના 100 કલાક બચ્યા છે એ બીજા 100 એકમ તમે એ અને બી વસ્તુના ઉત્પાદિત કરવામાં વાપરી શકો. એટલે વિશ્વનું કુલ ઉત્પાદન વધે છે. 200 એકમ બંને બનાવશે, 200 કલાકમાં બંને દેશો 200 એકમ બનાવશે, બરાબર. 100 કલાકમાં એક દેશ 50 એકમ બનાવી શકતો હતો ને એક દેશ એક અને 2 એકમ બનાવી શકતો હતો. હવે આ બંનેનો એક એકમ આખો બનાવી શકે છે. અડધો એકમ જે ઓછો બનતો હતો એ પણ નહીં બને. એટલે અડધો એકમનું વધારે વિશ્વનું કુલ ઉત્પાદન વધે છે. આ પણ એક પોઝિટિવ એટલે વાસ્તવદર્શી વાત થઈ અને બંનેને વાપરવા મળે છે એ હકીકતલક્ષી આદર્શલક્ષી વાત થઈ. એટલે વિશ્વને ફાયદો થાય છે અને વિશ્વ એટલે હું બે મુદ્દા સાબિત કરું છું કે વિશ્વનું કુલ ઉત્પાદન વધે છે એક, અને સમગ્ર વિશ્વને ઉત્પાદનની દ્રષ્ટિએ ફાયદો થાય છે અને કલાકો બધાના બચે છે. એના મૂળમાં જુઓ તો શ્રમ વિભાજન છે. મેં બહુ સાદું એક વ્યક્તિના ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી. હવે રિકાર્ડોએ આ વાત સિદ્ધાંતમાં ફેર કરી અને એમ કીધું કે બંને દેશોને તુલનાત્મક રીતે પણ ફાયદો થાય છે. કારણ તુલનાત્મક રીતે ફાયદો થાય છે એટલે તુલનાત્મક રીતે એક દેશ એક વસ્તુમાં અને બીજો દેશ બીજી વસ્તુમાં કાર્યકુશળ હોય અને સાપેક્ષ રીતે. Now you see in your book in page number 2, it is important to highlight that the obviousness of gains from trade within the framework of the absolute advantage of Adam Smith was never questioned by the David Ricardo. However, આપણે જે વાત કરી એ જ વાત છે. However, the contribution of Ricardo was to show how two countries can derive gains from trade even if one country has absolute advantage as compared to another country in the production of all goods. The question then arises whether in a situation in which country X producing all goods with less labor cost and country Y would lead to gain from trade occurring to both country X and Y. To understand this, we may refer to model which was used to Ricardo to propound the theory of comparative advantage. Illustratively, આપણે ઉદાહરણથી સમજીશું. England and Portugal were chosen an example by Ricardo. રિકાર્ડોએ પોતાની મૂળ પુસ્તકમાં ઇંગ્લેન્ડ અને પોર્ટુગલના ઉદાહરણથી આ વાત સમજાવી હતી. એ જ વાત આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. Both the countries produced two goods, વાઇન એન્ડ ક્લોથ, દારૂ અને કાપડ બે બનાવે છે. ધારો કે હું તમને અહીંયા એ ટેબલ બતાવું છું, એ તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને એને આપણે સમજીશું બી ખરા. આ ઉદાહરણ લઈ રિકાર્ડોની મૂળ પુસ્તક એનું જ તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ દ્વારા સમજૂતી આપી છે. એને આપણે સમજીશું અને સાપેક્ષ રીતે બે દેશ વચ્ચેના ખર્ચ તફાવતથી પણ બંને દેશોને ફાયદો થાય છે એવી વાત આપણે સાબિત કરીશું. Now the obvious question arises whether the two countries would gain from trade. In fact, England and Portugal would gain from trade
if the concept of opportunity cost manifested in comparative advantages and understood at this stage, the opportunity cost of a good A is defined as amount of another good, that is B, that has to be given up in order to produce the additional unit of A. As demonstrated in table 1.1, જે મેં તમને હમણાં બતાવ્યું, લેબર કોસ્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કમ્પેરિઝન્સ, એટલે કે વૈકલ્પિક ખર્ચ અને શ્રમ ખર્ચ, આ બે મુદ્દાઓને લઈ અને ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ બે દેશો અને દારૂ અને કાપડ બે વસ્તુ. નાવ યુ સી, તમે ટેબલ જાણો છો. 1 યુનિટ ઓફ ક્લોથ ઇંગ્લેન્ડ બનાવે, લેબર કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન અવર્સ. જો 100 કલાક ઇંગ્લેન્ડ કાપડ બનાવે તો 1 યુનિટ બનાવે છે. નંબર 1. ફરી વાર જો સ્ક્રીનશોટ ના લીધો હોય તો લઈ લો, તમને ત્યાર પછી ખ્યાલ આવશે. હવે આ જ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું. ઇંગ્લેન્ડ ને 1 યુનિટ કાપડ બનાવવા માટે 100 કલાક જોઈએ. ઇંગ્લેન્ડ ને 1 યુનિટ દારૂ બનાવવા માટે 120 કલાક જોઈએ. પોર્ટુગલ 1 યુનિટ કાપડ બનાવવા માટે 90 કલાક જોઈએ. અને પોર્ટુગલ 1 યુનિટ દારૂ બનાવવા માટે 80 કલાક જોઈએ. તો બંને વસ્તુમાં ઇંગ્લેન્ડ કરતા પોર્ટુગલ ઓછા કલાકમાં બંને વસ્તુ બનાવે છે. એનો અર્થ કે બંને વસ્તુમાં પોર્ટુગલ ઇંગ્લેન્ડ કરતા કાર્યક્ષમ છે. ક્લિયર? પણ હવે જુઓ, આ જ સિદ્ધાંત તમને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે, એમાં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર વચ્ચેનો ભાગ આપ્યો છે. એમાં સ્વર્ગસ્થ ડોક્ટર એમ.એન. રાવલ સાહેબની ચોપડી છે, એ ગુજરાતીમાં પણ આપેલો છે. આ જ સિદ્ધાંત અને આ જ ઉદાહરણ તમે જોઈ શકશો. અને આ જ સમજૂતી છે, એમાંથી તમે વાંચી પણ શકશો. એટલે 1 યુનિટ કાપડનું બનાવો કે દારૂનું, ઇંગ્લેન્ડ બંનેમાં વધારે સમય લે છે. એકમાં 100 કલાક લે છે, એકમાં 120 કલાક લે છે. પોર્ટુગલ 90 કલાક કાપડ બનાવવામાં લે છે ને 80 કલાક દારૂ બનાવવામાં લે છે. એટલે સાપેક્ષ રીતે પોર્ટુગલ દારૂ બનાવવામાં વધારે કાર્યકુશળ છે. હવે જો પોર્ટુગલ ને ઇંગ્લેન્ડ બે નક્કી કરે, પોર્ટુગલ કે અમે દારૂ જ બનાવીએ અને ઇંગ્લેન્ડ કે અમે કાપડ જ બનાવીએ, અને બંને દેશો વેપારથી જોડાય. હવે જો ખરેખર તો ઇંગ્લેન્ડ કાપડ બનાવે, આપવું પડે, કારણ કે કાપડ સસ્તું છે ઇંગ્લેન્ડની અંદર. એટલે 1 યુનિટ ઓફ વાઇન બરાબર 1.2 યુનિટ ઓફ ક્લોથ. આ આંતરિક વિનિમય દર થાય. એ જ રીતે આમાં તમે દારૂ ભાગ્યા કાપડ કરો 80 ભાગ્યા 90 તો 0.89. એટલે 1 યુનિટ તમે દારૂનું આપો તો તમને સામે કાપડ 0.89 યુનિટ મળે. એમાં પેલો 11 સેન્ટીમીટર કાપી નાખે અને 0.89 સેન્ટીમીટરનું કાપડ તમને આપે. 1 મીટર પૂરું ના મળે, 1 એકમ ના મળે. એનો અર્થ એવો થાય કે દારૂના બદલામાં કાપડ 1.2 યુનિટ વધારે જાય છે કાપડવાળાને ઇંગ્લેન્ડમાં આંતરિક વેપારમાં. પોર્ટુગલ વાળાને 0.89 0.11 એકમ ઓછું કાપડ મળે છે. હવે જો બંને દેશો વેપારથી જોડાય તો બંને દેશોને ફાયદો થાય. એટલે બંને દેશોમાં તમે જો 1 યુનિટ ઓફ ક્લોથની રીતે પણ જુઓ તો 1 યુનિટ ઓફ ક્લોથ ઇઝ ઇક્વલ ટુ
0.83 યુનિટ ઓફ વાઇન અને 1 યુનિટ ઓફ ક્લોથ ઇક્વલ ટુ 1.12 યુનિટ ઓફ વાઇન પોર્ટુગલમાં મળે. હવે જો ઇંગ્લેન્ડ કાપડમાં વિશિષ્ટીકરણ કરે, સ્પેશિયલાઇઝેશન, અને પોર્ટુગલ દારૂમાં વિશિષ્ટીકરણ કરે અને 1 યુનિટ ઓફ ક્લોથ બરાબર ધારો કે આ તો ધારો કે હમણાં આપણે એની ચર્ચા એ રીતે નથી કરતા, પણ ધારો કે 1 યુનિટ ઓફ ક્લોથ બરાબર 1 યુનિટ ઓફ વાઇનનો વિનિમય દર હોય તો કાપડની નિકાસ કરનાર કાપડને કેટલું કાપડ આપવું પડતું હતું ઇંગ્લેન્ડને? 1.2, 1 મીટર અને 20 સેન્ટીમીટર, 1 એકમ દારૂના બદલામાં. પેલાને પોર્ટુગલને કેટલો દારૂ આપવો પડતો હતો? 1 યુનિટના બદલામાં 0.89 એકમ કાપડ મળતું હતું. હવે 1 એકમ કાપડ બરાબર 1 એકમ દારૂનો વિનિમય દર થાય તો 0.20 એકમ કાપડ ઇંગ્લેન્ડને ઓછું આપવું પડે અને 0.83 એકમ કાપડ એટલે કે 0.89 એકમ દારૂ પોર્ટુગલને પેલું જે કાપડ મળતું હતું 0.89 યુનિટ ક્લોથ, તો એની જગ્યાએ 1 મીટર કાપડ એટલે 11 સેન્ટીમીટર કાપડ પોર્ટુગલને વધારે મળતું થયું અને 0.83 એટલે કે 0.17 યુનિટ દારૂ ઇંગ્લેન્ડને વધારે મળતો થયો. ક્લિયર? એટલે સાપેક્ષ રીતે આ તો માત્ર એક વચ્ચેનો મેં વિનિમય દરની ધારણા કરીને તમને સમજાવ્યું. એક બરાબર એક જ હોય એવું નહીં, પણ જેમ તમે એટલે એ વળી પાછો એનો વિનિમય દર આ નક્કી નથી થતો. મેં તો માત્ર ઉદાહરણથી તમને કહ્યું. વિનિમય દર જે પણ નક્કી થાય પણ બંને દેશને ફાયદાકારક રીતે જે નક્કી થાય એ જેમ એકની નજીક આવે, 1 એકમ કાપડ બરાબર 1 એકમની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર એનો આધાર છે અને એ રેસિપ્રોકલ ડિમાન્ડ થિયરી જે મિલનો પ્રોફેસર જે.એસ. મિલનો બતાવશે એ વખતે આપણે એની ચર્ચા કરીશું. લેટ અસ એક્સપ્લેન ઇન it further. Portugal has lower opportunity cost of two countries in producing wine, 0.89 as a compared England's 1.2. While England has the lower opportunity cost in producing cloth, 0.83 as compared to Portugal, 1.12. Therefore, Portugal has a comparative advantage in the production of wine. According to Heckscher-Ohlin theorem, the determinant of factor endowment of the countries and factor intensities of goods. From factor to another that gives the model is a generic name. The factor proportions model in the HO, Heckscher-Ohlin model, the ratio of the quantity of capital to quantity of labor used in a production process is the capital labor ratio, Moody Shram Gunottar. Therefore, it is assumed that different industries producing different goods have different capital labor ratio. બંનેનો અલગ અલગ મૂડી શ્રમ ગુણોત્તર હશે અને એના સંદર્ભમાં હવે થોડીક આર્થિક વિશિષ્ટી થોડું આપણે એને આકૃતિમાં સમજીએ એ પેલા ફિગર. તો આ પ્રમાણે એકોર્ડિંગ ટુ HO મોડેલ trade takes place in a gainful manner with important effect upon prices, wages and rent factor prices. When countries differ in their relative factor endowment and when different industries use factors in different proportions, this is explained by figure 1.1 જે તમે હમણાં તમને મેં બતાવી. એટલે countries have different quantities or endowment of factor capital and labor available for the production process.
some countries like the US are well endowed with physical capital relative to the labor force. In contrast, many less developed countries have very little physical capital but are well endowed with large labor forces. The ratio of aggregate endowment of capital to the aggregate endowment of labor is used to define relative factor abundance between countries. Thus, if, for example, the US has a labor capital ratio, the larger ratio of aggregate capital per unit of labor than India's ratio. મૂડી અને જથ્થાનો બંનેમાં અમેરિકામાં અને ભારતમાં ગુણોત્તર લો તો અંશમાં જે વસ્તુ આવે whatever the factor of production comes in numerator, if it is greater than denominator, then the ratio will more than 1. If denominator is greater than numerator, જો અંશ મોટો હશે છેદ નાનો હશે તો એક કરતા મોટું આવશે. જો અંશ મોટો હશે અને છેદ અંશ નાનો હશે અને છેદ મોટો હશે તો પોઈન્ટમાં જવાબ આવશે એક કરતા ઓછો આવશે. એવી વાત સીધી વાત છે. તો ફોર એક્ઝામ્પલ, the US has a larger ratio of aggregate capital per unit of labor. એટલે કે એનો મૂડી શ્રમનો ગુણોત્તર લો અમેરિકાનો તો મૂડીનો જથ્થો વધારે છે માટે મૂડી શ્રમ ગુણોત્તર અમેરિકાનો ઊંચો આવશે. અને ભારતનો રેશિયો we would say that US is capital abundant relative to India. By implication, India would have a larger ratio of aggregate labor per unit of capital. શ્રમ મૂડી જથ્થો શ્રમ મૂડી ગુણોત્તર જો તમે ભારતનો લો તો ભારતમાં શ્રમ વધારે છે માટે એ વધારે આવશે. And thus India would labor abundant relative to US. એટલે કે ભારત વધારે શ્રમ પ્રધાન છે, અમેરિકા વધારે મૂડી પ્રધાન છે. એટલે એક્સર ઓલિન આ આકૃતિના આધારે સમજાવશે. કારણ ભારતમાં પગારો વેતન ઓછા આપવા પડશે કારણ કે શ્રમ નીચા વેતને કામ કરશે અને અમેરિકામાં વ્યાજ ઓછું આપવું પડશે કેમ કે ત્યાં મૂડી વધારે છે. એટલે મૂડી પ્રધાન ચીજ નિયોજકને અમેરિકામાં સસ્તી પડશે અને શ્રમ પ્રધાન ચીજ ભારતમાં નિયોજકને સસ્તી પડશે. Sorry. If two goods X and Y are produced with different production function, a possible equilibrium situation is as shown in figure 1.1. At point R and S, the factors of production are allocated so that the quantity specified by the isoquant X1 of X and Y1 of Y are being produced at the lowest possible cost given the factor prices. In other words, at R and S, the two isoquants are tangential to the lowest possible isocost line. બહુ સરસ તમારી ટેક્સ્ટબુકમાં આ બહુ સુંદર રીતે આ હેક્સર-ઓહલિન થિયરમ અને રિકાર્ડિયન થિયરમ સમજાયું છે. કોઈ અર્થશાસ્ત્ર વગર વિષય વગરના સામાન્ય વ્યક્તિઓ પણ જો આ લેક્ચર સાંભળે અને આ હેક્સર-ઓહલિન અને રિકાર્ડનો સિદ્ધાંત સમજવા પ્રયત્ન કરે તો આરામથી સમજી શકાય અને આંતરરાષ્ટ્રીય વેપારનું મૂળ કારણ શું છે એના મૂળ સુધી કોઈ પણ સામાન્ય માણસ પણ જઈ શકે એટલો સુંદર રીતે તમારી બુકમાં પણ સમજાવ્યો છે. તો એ સરસ રીતે વાંચી શકાય એવો છે
અને આ યુટ્યુબના માધ્યમથી તમે સમજી શકો એવું પણ છે. શું કહે છે? ઇફ ટુ ગુડ્સ એક્સ એન્ડ વાય, જો એક્સ અને વાય બે વસ્તુઓ છે, આર પ્રોડ્યુસ્ડ વિથ ડિફરન્ટ પ્રોડક્શન ફંક્શન, વિવિધ પ્રકારના ઉત્પાદન વિધેયો દ્વારા પોસિબલ ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન એઝ ફિગર 1.1 એટ પોઈન્ટ આર એન્ડ એસ. આર બિંદુ જુઓ તમારી આકૃતિમાં અને એસ બિંદુ જુઓ, બરાબર? તટસ્થ રેખા અને તક રેખાનું પેલી બજેટ લાઈન અને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એનું છેદ બિંદુ છે એ તમે જોશો તો ઉપરની દિશામાં એ બી જે છે એ લાઈન, એ બી લાઈન કઈ છે? ફરીવાર વાય અક્ષ ઉપર મૂડી માપી છે, એક્સ અક્ષ ઉપર શ્રમ માપ્યો છે. એ બી જે છે એ શ્રમ અને મૂડીના ગુણોત્તરની રેખા છે, બરાબર? તો શ્રમ મૂડી ગુણોત્તર જેમ તમે ઉપરની એ બિંદુ તરફ જાઓ એમ જે તે વસ્તુ મૂડી પ્રધાન થતી જાય, બી બિંદુ તરફ આવો એમ જે તે વસ્તુ શ્રમ પ્રધાન થતી જાય, કારણ કે બી બિંદુ એક્સ અક્ષને ની નજીક છે, એક્સ અક્ષ ઉપર છે, ને એ બિંદુ વાય અક્ષ ઉપર છે. એટલે બહુ સ્વાભાવિક છે કે if two goods x and y are produced with different production function, a possible equilibrium situation is shown in figure 1.1 at point R and S. Factor production are allocated so that the quantity specified by the isoquants x1 of x and y1 of y અને y નું y1 ગુડ્સ કમોડિટીઝ બનાવે છે એ આર બિંદુ ઈ બિંદુ આગળ. નાઉ R and S, two isoquant are tangential to the lowest possible isocost line. શક્ય એટલી નીચામાં નીચી સમખર્ચ રેખાને ત્યાં ટચ કરે છે. એટલે ઈ બિંદુ આગળ તમે જોઈ શકશો કે લેબરનો એલેક્સ સપ્લાય છે અને કે એક્સ કેપિટલ, એટલે કે શ્રમ વધારે વપરાય છે અને મૂડી ઓછી વપરાય છે. આ ઈ બિંદુ આગળ શ્રમ આટલો વપરાય છે એલેક્સ અને મૂડી કે એક્સ આટલી, એટલે કે મૂડી ઓછી છે, શ્રમ વધારે છે. તો આ બિંદુ ભારતનું હોઈ શકે. કેમ? એ ઈ બિંદુએ એક્સ વસ્તુ શ્રમ પ્રધાન છે, વધારે ઓછા શ્રમ અને વધારે શ્રમ અને ઓછી મૂડીથી ઉત્પાદિત કરી શકાય. એ જ રીતે અમેરિકા અહીંયા સમતુલામાં હશે એના ફેક્ટર એન્ડોવમેન્ટની તુલનામાં. કેમ કે મૂડીનો વધારે વપરાશ કરશે માટે અહીંયા સમતુલામાં આવશે અને શ્રમનો ઓછો વપરાશ કરશે કારણ કે ત્યાં શ્રમ ઓછો છે. માટે અમેરિકામાં એ એસ બિંદુ આગળ સમતુલામાં હશે અને આર બિંદુ આગળ ભારત સમતુલામાં હશે. એટલે આ વાત. અનધર પોસિબલ ઇક્વિલિબ્રિયમ ઇઝ શોન પોઈન્ટ આર એન્ડ ટી, વેર આર અને ટી બિંદુ એક ઉપરની જ સીડી તમે આઈસોકોસ્ટ કર્વ દોરી છે. આઈસોકોસ્ટ કર્વ બીજી એક અહીંયા સીડી દોરી છે, એનું ટી બિંદુ અહીંયા છે. એટલે આને આ વસ્તુ આ સમખત રેખા એબી ને છોડીને હું વાત કરું છું સીડી પર. હવે કોઈ પણ સામાન્ય માણસને પણ આ સમજાઈ જાય એવી વિગત છે. આમાં બહુ કઈ વિશિષ્ટીકરણ કે કોઈ વિશિષ્ટ જ્ઞાનની બહુ જરૂર પડે એવું નથી. અનધર પોસિબલ ઇક્વિલિબ્રિયમ ઇઝ ઓન પોઈન્ટ આર એન્ડ ટી વેન આર બિંદુ એ બી સમખચ રેખા પર છે, ટી બિંદુ સીડી સમખચ રેખા પર છે. Where again the slope of x isoquant
at R is equal to slope of y isoquantite T. Both are equal to given factor ratio. બંનેના ઉત્પાદનના સાધનોનો ગુણોત્તર આપેલા સાધન ગુણોત્તરે બંનેનો ઢાળ સમાન છે. An alternative way of deriving the important result of is to draw upon another standard result from microeconomics that હવે હું સમજાવું છું ઇન્ટરનેશનલ ટ્રેડ પણ આશ્રય લઉં છું માઇક્રો ઇકોનોમિક્સ કારણ કે બંનેના શ્રમની સીમાંત ઉત્પાદકતા ગુણ્યા પ્રાઇસ marginal production of labor of Y multiplied by price of Y upon marginal product of capital of Y upon into price of Y. એટલે કે શ્રમ ની સીમાંત ઉત્પાદકતા ગુણ્યા એનો ભાવ એટલે કે વેતન દર W ભાગ્યા શ્રમ મૂડીની સીમાંત ઉત્પાદકતા ગુણ્યા એનો ભાવ ભાવ એટલે વ્યાજ બંને એટલે કે R W upon R or MPLY upon MP of KY is equal to W upon R. એટલે કે વેતન અને વ્યાજનો ગુણોત્તર લઈએ તો if the producer were producing good X હવે વેતન અને વ્યાજનો ગુણોત્તર લઈ અને આપણે એ વસ્તુ સાબિત